ગણિતનું છે કે નીચેની સંખ્યાઓ અંકમાં લખો. તો આપ્યું છે આપણને 113. તો આપણે કેવી રીતે અંકમાં લખશું? 113. એવી જ રીતના છે 108. એટલે આપણે કેવી રીતના લખશું? 108. એવી જ રીતના છે 148. એટલે 148 અંકમાં લખશું. પછી છે 150. એટલે લખશું 150. આવી રીતના નીચેની સંખ્યાઓ જે તમારે અંકમાં લખવાની છે. પછી છે નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. વિસ્તાર એટલે કે એને કોને દશક કહેવાય, કોને એકમ કહેવાય, બરાબર? તો અહીં આપણને આપ્યું છે રકમ 117, બરાબર છે. પાછળની સંખ્યાથી આપણે ગણવાની. તો આને એકમ, દશક અને સો. એટલે 7 છે એ કેટલા થયા? એકમ. દશક એટલે કેટલા થયા? એકમ. અને 100 એટલે 1. એવી જ રીતના છે બીજું 134. એકમ એટલે 4, દશક એટલે 3 અને 1 એટલે 100. પછી છે 185, બરાબર છે. તો પાછળની જે સંખ્યા છે એને એકમ, પછી દશક અને 100. એવી જ રીતના આપણે અહીંયા વિસ્તરણ કરી નાખશું. 5, 8 અને 1. હવે છે નીચેના વિસ્તાર કરેલી સંખ્યાઓને અંકમાં લખો. તો જો આપણને આ સંખ્યા વિસ્તરણ કરેલું જ છે. 100 + 4 દશક અને 5 એકમ.